સર્ગ 115મો વન પર્વત આદિનું વર્ણન. આ 115માં સર્ગમાં પાસેના હજુરિયાઓ રાજાને ચારે દિશાઓમાં વનો, પર્વતો, વૃક્ષો, નદીઓ, સમુદ્રો, પક્ષીઓ, મેઘો અને પવનો ઇત્યાદિનું વર્ણન કરી બતાવશે. આ તો બહુ છે. પાના નંબર 1485, સર્ગ 115મો. એટલે આનંદ પ્રભુનો તો ટાઈમ થઈ ગયો જવાનો. આ તો પ્રસાદ આપી દો. સર્ગ 115માં વન પર્વત આદિનું વર્ણન. આ 115માં સર્ગમાં પાસેના હજુરિયાઓ રાજાને ચારે દિશાઓના વનો, પર્વતો, વૃક્ષો, નદીઓ, સમુદ્રો, પક્ષીઓ, મેઘો અને પવનો ઇત્યાદિનું વર્ણન કરી બતાવશે. વન પર્વત આદિનું વર્ણન. સેવકો બોલ્યા, હે મહાશય, આ પર્વતને વિશે લીલામાં તરબોળો થયેલી લલનાઓ સાથેના કિન્નરગણો ઉત્તમ ભાવો તથા ઉત્તમ રસોને લીધે દિવસના કામકાજ ભૂલી ગયા છે અને પોતાના લતાઓના સમૂહવાળા ઘરમાં વિશ્રામ કરીને તેઓ અવ્યક્ત તથા મધુર ધ્વનિવાળા ગીતો ગાય છે તથા સાંભળે છે. એમણે પ્રસાદ આપ્યો. પ્રસાદ આપ્યો બધાને? આપ્યો. પ્રસાદ આપ્યો. સેવકો બોલ્યા, હે મહાશય, આ પર્વતને વિશે લીલામાં તરબોળ થયેલી લલનાઓ સાથેના કિન્નરગણો ઉત્તમ ભાવો તથા ઉત્તમ રસોને લીધે દિવસના કામકાજ ભૂલી ગયા છે. સંભળાય બરાબર? બરાબર સંભળાય. અને પોતાના લતાઓના સમૂહવાળા ઘરમાં વિશ્રામ કરીને તેઓ અવ્યક્ત તથા મધુર ધ્વનિવાળા ગીતો ગાય છે તથા સાંભળે છે. આ હિમાલય, મલયાચળ, વિંધ્યાચળ, સહ્યાદ્રી, ક્રૌંચ પર્વત, મહેન્દ્ર પર્વત, મધુર મંદર અને દુર્ધરાદિ પર્વતો ધોળા વાદળારૂપી વસ્ત્રો વડે સુશોભિત છે. તેઓ દૂર રહેલા હોવાથી જોનારની દ્રષ્ટિમાં છેટેથી સુકાયેલા પાંદડાના કટકાવડે ચિહ્નવાળા પાષાણના જેવાથી નાના દેખાય છે. તે આપ જુઓ. સંભળાય બરાબર? બરાબર. બરાબર છે. આ કુલ પર્વતોના મોટા રસ્તાઓ પણ છેટેથી જોતાં બરાબર દેખાતા નથી અને તે પરસ્પર એકબીજાને અડકી રહેવાથી આગળ ગઢના જેવી શોભા ધારણ કરે છે. વળી સમુદ્ર પ્રત્યે પ્રવેશ કરતી આ ચપળ નદીઓ પણ લુગડામાં ગૂંથાયેલ ઝીણા ધોળા સૂત્રથી સુશોભિત છેડાના જેવી શોભાવાળી દેખાય છે. હે રાજન, ચારે બાજુ પર્વતની ઉપર મેઘોને વિસ્તારી દેનારી મેઘોના જેવી શ્યામ પક્ષીઓના કોલાહલ તથા આલાપરૂપી ભાષણવાળી અને લતાઓએ મૂકેલા પુષ્પો વડે યુક્ત તથા સુશોભિત વનપંક્તિઓ રૂપી ભુજ લતાવાળી આ 10 દિશાઓ જાણે આપણી રાણીઓને હસતી હોય તેમ આપણી આગળ સોઈ રહી છે. તાલ, તમાલ તથા બોલસરી વડે વ્યાપ્ત એવા ઊંચા શિખરો વડે સુશોભિત અને પર્વતોની સાથે એકરૂપ થઈ રહેલું આ ચપળ વન સમુદ્રના ચપળ તરંગો સાથે અથડાય છે. તેથી તે તીરના અંત ભાગમાં લાગી ગયેલ ઘાટી શેવાળના સમૂહના જેવું દેખાય છે. અહો, આ સમુદ્રનું શરીર કેવું
નીચું કરીએ. ઓમ ઓમ આમ લેવું છે. ઓમ ઓમ આમ તો બરાબર નથી. ઓમ ઓમ પછી અવાજ ઓછો થઈ જશે. ઓહો, આ સમુદ્રનું શરીર કેવું વિસ્તારવાળું, બળવાળું અને ભારને સહન કરનાર છે. તેની અંદર અહીં એક બાજુ શેષ સાંઈ ભગવાન પોઢેલા છે અને બીજી બાજુ તેમના શત્રુઓનું કુળ રહેલું છે. તેમાં આ તરફ શરણી છેનારા પર્વતરૂપી પક્ષીઓ સૂતેલા છે અને પેલી તરફ પ્રલયકાળના સર્વ મેઘોની સાથે વડવાના રહેલો છે. હે મહારાજ, આ જંબુ નદીના તટો, સુવર્ણમય એવા સર્વ ગામો, અરણ્યો, નગરો, સ્થળીઓ, પર્વતો, વૃક્ષો, ઠૂંઠા અને મોખરાના ભાગમાં આવેલા બીજા રમણીય ઉચ્ચ પ્રદેશો વડે સુશોભિત છે. તેઓ સૂર્યનારાયણના કિરણો વડે વ્યાપ્તા થતાં ચારે બાજુ ઝળકી ઉઠે છે અને જ્વાળાઓના સમૂહ વડે વ્યાપ્તા આકાશના અંદરના મધ્ય ભાગમાં પોતાના તેજ રૂપે ઠેલાઈ જઈ. સંભળાય બરાબર? નહીં, બરાબર નથી સંભળાતું. પહેલાં હતું એ બરાબર હતું. હા, ખાલી હલાવ્યું, બહુ પાછું લઈ લીધું. હવે બોલજો. આવી ભૂમિ દેવતાઓના ઉપભોગને જ યોગ્ય છે. હવે બાકી મનુષ્યોને તે સેવવા યોગ્ય નથી. મેઘના જેવા કદંબોના વનરૂપી કંબલ, કામળી ધાબળાને ધારણ કરી રહેલા પર્વતની ઉપરના ભૂમિ પ્રદેશો. બોલજો. હવે પહેલાં બરાબર હતું પણ ખોટું ફેરવું. હવે બોલો, સંભળાવવું તો જોઈએ ને બરાબર. માટે આ સર્વ પ્રદેશો પૃથ્વીની પેઠે પર્વતના તટરૂપ છે એમ સમજો. સૂર્યના તેજને રોકનારા અને નથી બરાબર નહીં તો પછી તમે જ વાંચો ત્યારે બીજું હું. સૂર્યના તેજને રોકનારા એ મેઘ પેલા બરોબર હતું પણ એને ફેરવાયું. એટલે એમ કે મારે વાંચવું છે એટલે. સૂર્યના તેજને રોકનારા એ મેઘ સમૂહ છે એવી તમે શંકા લાવશોમાં. આ મલયાચળનો પ્રભાવ પણ મહાન છે. તેની શ્રેષ્ઠ લવલી નામની લતાઓ વડે ચંદન વૃક્ષો શોભી રહ્યા છે. એ વૃક્ષોના વિસ્તીર્ણ સુગંધરૂપી મધને લીધે પાસેના બીજા વૃક્ષો પણ રસથી ચંદનરૂપ થઈ જાય છે અને તેઓ દેવતાઓ, મનુષ્યો અને દૈત્યોના મુખરૂપી કમળમાં ભમરાઓની પેઠે તિલકરૂપ શોભા પામે છે. વળી પોતાના ત્રીજા નેત્રમાં જ્વાલામય અગ્નિને ધારણ કરી રહેલા રુદ્ર જ્યારે તાંડવ નૃત્ય કરે છે ત્યારે ઉષ્ણતાને લીધે તેમના બંને કપોલો ઉપર પરસેવાના ઊના ઊના બિંદુઓ થઈ આવે છે. સ્ત્રીઓ જેમ સુરત સમયે પોતાના કપોલો ઉપર આવેલા પરસેવાના બિંદુઓને અંગૂઠાથી તથા આંગળીથી લૂછી નાખી તેમને શીતળ કરે છે, તેમ આ પર્વત પણ પોતાના સુગંધરૂપી મધથી રુદ્રના કપોલ ઉપરના પરસેવાના ટીપાને લૂછી નાખી તેમને શીતલ કરે છે. સમુદ્ર વડે ધોવાયેલા સુવર્ણમય તટોમાં ઉગેલા અને મોટા સર્પોના શરીરો વડે વીંટાયેલા ચંદન વૃક્ષોથી સુશોભિત થઈ રહેલો તેમજ વિદ્યાધરોની સ્ત્રીઓના મુખકમળની કાંતિના સમૂહ વડે રહેલો બીજી પણ સર્વ શિલાઓનો સુવર્ણમય બનાવી આ મલયાચલ પર્વત આપણી પાસે દેખાય છે. શબ્દ કરી રહેલા વાંસની નિકુંજોમાં શિલા, શિખર આદિ સમુદ્રના તટમાં આવેલી વનની પંક્તિઓની અંદર ખાખરાના પુષ્પો ઉઘડેલા છે. તેથી તે જાણે બળતી હોય એમ સમજીને સમુદ્ર વારંવાર તેને જળના તરંગો વડે સિંચે છે. આ વનની પંક્તિમાંથી ઉપરના ભાગમાં અત્યંત કાળા મેઘો પવનને લીધે ધુમાડાની જેમ બહાર આવે છે. એ વન પંક્તિઓમાં ખાખરાના પુષ્પો અંગારા જેવા દેખાય છે અને પક્ષીઓ તથા ભમરાઓ કજળાઈ ગયેલા કોયલા જેવા જણાય છે. આ વનની પંક્તિ વળી સાચા અગ્નિથી બળી રહી છે. તેથી તે પ્રથમ વર્ણવેલી દક્ષિણ સાગરના કાંઠાની વનપંક્તિ જેવી જ દેખાય છે. જુઓ, ઉત્તર દિશામાં પર્વતના શિખરો ઉપર તે આવેલી છે અને આકાશની અંદર પવનના સપાટાથી કંપી રહી છે. હે મહારાજ, આ ક્રૌંચ પર્વતની ભૂમિની અંદર આવેલા આ ઉન્નત વન સમૂહને જુઓ.
તેમાં મંદ ગતિવાળા મેઘમંડળના ગંભીર તથા અતિ ઊંચા શબ્દો સાંભળીને મયુરો નૃત્ય કરી રહ્યા છે અને એ વનસમૂહ તેમના ટવકાઓથી ગાજી રહ્યો છે. વળી તે આકુળતાથી પડ્યા કરતા મેઘોથી તથા પવનોથી કંપી રહેલા પુષ્પોથી, ફળોથી તથા પલ્લવોથી સુશોભિત અને ભયજનક છે. આ સૂર્યનારાયણનો રથ અસ્તાચળની અંદર વિષમ સુવર્ણમય શિખરના અગ્રભાગ સાથે અથડાયો છે અને તેના સુંદર સાંધાઓ તૂટી પડ્યા છે. આથી તે રથ પોતે પણ જર્જરિત થઈ જઈ પૈડાના ઊંચા અવાજની સાથે અને ધરી તથા ધૂસરીના ધ્વનિની સાથે નીચા પ્રદેશમાં ઉતરી જાય છે. આ ઉદયાચળ પર્વત જગતરૂપી ગૃહના ગઢ જેવો છે. તેની અંદર ચંદ્રમારૂપી એક માંગલિક પુષ્પ મલિનપણાના સંપર્કની શંકાથી ભયભીત બની ચારે બાજુ પોતાની કાંતિથી વિકસિત થઈ રહેલું છે, છતાં તેમાં પણ દૈવની પ્રેરણાથી કલંકરૂપી ભ્રમર આવી ચોંટ્યો છે. આથી જણાય છે કે જગતમાં કોઈ પણ એવી શ્રેષ્ઠ વસ્તુ નથી કે તેને વિપરીત થયેલ વિધિ ક્ષણવારમાં કલંકવાળી ન કરે. આકાશરૂપી સમુદ્રનો આ ચંદ્રમા સંબંધી પ્રકાશ જાણે પ્રદોષ સમયે નૃત્ય કરી રહેલા અને ત્રૈલોક્યનો સંહાર કરનારા રુદ્રનું પ્રસિદ્ધ હાસ્ય જ હોય, અથવા જાણે જગતરૂપી એક મોટા ઘરને લગાવેલો કળી ચૂનાનો લેપ હોય, અથવા જાણે ક્ષીરરૂપી જળનો ઉપરનો શુદ્ધ સફેદ પુડલો હોય એવો ભાસે છે. સંધ્યાકાળના જેવા વિચિત્ર રંગવાળા ધાતુઓના રંગોથી સુશોભિત પ્રદોષરૂપી મંદરાચળ ચંદ્રમારૂપી ક્ષીરસાગરનું મંથન કરી રહ્યો છે. જેમ ગંગાના ફેલાઈ રહેલા પૂરો વડે મહાદેવજી શોભે, તેમ પરિપૂર્ણ અંગવાળી આ દિશાઓ દૂધના ફેલાઈ રહેલા ધોળા કાંતિઓના સમૂહથી શોભી રહી છે. આપ તે જુઓ, હે અતુલ વિપશ્ચિત રાજા! આ ગુહ્યકોના સમૂહો તાલના જેવા વિકરાળ વેતાળના ચપળ બાળકો રાત્રિને વિશે હુણ દેશના રાજાના નગરોમાં મનુષ્યોને બળાત્કારથી ખાઈ જવા માટે જાય છે. તે નગરો શાંતિકર્મ તથા સ્વસ્તિ વાચન આદિથી રહિત છે અને ઉત્પાતોથી વ્યાકુળ છે. જ્યાં સુધી ઘરની બહાર આંગણાના પ્રદેશમાં સ્ત્રીનું મુખ આવતું નથી, ત્યાં સુધી જ પરિપૂર્ણ ચંદ્રમા આકાશની અંદર શોભી રહે છે. પણ જ્યાં આંગણારૂપી આકાશ વિશે સ્ત્રીના મુખરૂપી ચંદ્રમાનો ઉદય થાય છે, ત્યાં ધોળા વાદળાના ખંડમાં અને ચંદ્રમામાં શો ભેદ રહે છે? આ હિમાલયના શિખરો ઘણા લાંબા દેખાય છે અને તેઓ ચંદ્રમાના કિરણોરૂપી નવીન વસ્ત્રોને ધારણ કરી રહ્યા છે. તેમની શિલાઓ ગંગા નદીના પ્રવાહથી ધોવાઈ ગઈ છે. તેઓ બરફ વડે વ્યાપ્ત છે અને ઉગ્ર લતાઓરૂપી જટાને ધારણ કરી રહ્યા છે. મંદાર વૃક્ષોના વનોરૂપી આભૂષણવાળો હિંડોળા ઉપર બેસી હિંચકનારી અપ્સરાઓના ગીતોને ફેલાવનારા પવન વડે રમણીય અને કોઈક સ્થળે મણિઓના પ્રકાશ વડે જાણે વિચિત્ર પ્રકારના ચિત્રોવાળો હોય તેવો દેખાતો આ જે પર્વત આકાશમાં દેખાય છે તે મંદરાચળ છે. પ્રફુલ્લ થઈ રહેલા અને પુષ્પો વડે ભરપૂર એવા શિલીન્દ્ર નામના વૃક્ષોરૂપી પુષ્પવાળા અર્ઘ્યપાત્રોને ધારણ કરી રહેલા આ મહાન પર્વતો ઘાટી મેઘગર્જનાથી મહાન ગંભીર પોતાના પેટાળના ભાગમાં નક્ષત્ર સાથેના અંતરિક્ષની શોભાને ધારણ કરે છે. જુઓ, આ તરફ પ્રસિદ્ધ કૈલાસ પર્વત રહ્યો છે. તેની ચારે બાજુ વ્યાપી રહેલા અતિ ભારે કાંતિ પ્રવાહને લીધે જાણે આકાશમાં કાર્તિક સ્વામીના ક્રીડાગૃહની કોઈ બાંધેલી ભૂમિ હોય એવો ભાવ દેખાય છે અને તેની ઉપર રહેલો ચંદ્રમા જાણે ક્ષીરસાગરમાં જ રહ્યો હોય તેવો દેખાય છે. હે મહારાજ, કપાઈ ગયેલી શાખાઓવાળા ઠૂંઠા તેમજ માટી વગેરેની બનાવેલી ભીંતો તે બંને પરસ્પર દૂર છે, છતાં કૌતુકી ઇન્દ્ર તે બેઉના ઉપર વૃષ્ટિ કરીને અંકુરો ઉત્પન્ન કરે છે. આમ તે અંકુરોની છૂટા વાળના જેવી શોભાને ખડી કરી દઈ તે જાણે પવન વડે એકબીજાને ગૂંદી દેતો હોય એવો ભાવ બતાવે છે. આપ તે જુઓ. વળી જુઓ, આ કદંબોના સમૂહો અને ડોલરના સુગંધી વાયુઓ મકરંદની વૃષ્ટિ કરવામાં તેના પાનથી પુષ્ટ બની ગયા છે. તેઓ ભમરાઓના સમૂહને લીધે શ્યામતાને ધારણ કરી વાદળા સાથે એકરૂપ થઈ ગયા છે. તેઓ સર્વ સુગંધને ચોતરફ ફેલાવી રહ્યા છે. જેમ આકાશ મેઘોના સમૂહથી વીંટાઈ રહે છે, તેમ તેઓ ઘાટા મનોહર ગંધ વડે મનુષ્યોના નાસિકાના છિદ્રને વીંટાઈ વળે છે. ઉગડેલી કળીઓવાળી અને સુંદર પાંદડાવાળી વનસ્થલીઓમાં, છાયાવાળા તથા લીલા ઘાસથી સુશોભિત જંગલોમાં અને નિરંતર ફળ આપનારા વૃક્ષો વડે વ્યાપ્ત ગામોમાં અંદર અત્યંત સૌંદર્ય જોઈને લક્ષ્મી જાણે પોતાનો નિવાસ કરવા માટે પોતાની મેળે જ ત્યાં આવી રહી હોય એમ જણાય છે. આ ગામના ભવનોના ગોખ સુધી પહોંચેલા તુરિયાના વેલાના ફૂલોને તથા તેમના કેસરાઓને પવનો ખેંચી લાવ્યા છે અને તેમણે તેના આંગણામાં ઘૂંટીપૂર પુષ્પોને પાથરી દીધા છે. આથી આ ગામ જાણે વન દેવતાના નગરની જેમ શોભી રહ્યું છે. જુઓ, આ પર્વતની પડોશમાં આવેલા રમણીય ગામડા
તેમાં લલનાઓ વિકસિત થયેલા નિર્મળ ચંપક વૃક્ષોની વેલોને ઝૂલે હિંચકા ખાઈ રહી છે. ઝરણાના જળ ઝમઝમ વહી રહ્યા છે અને ચોતરફ તાલ વૃક્ષો પ્રફુલ્લ થઈ રહ્યા છે. વળી તેમાં ખીલેલી તથા ઉજ્જવળ મંજરીઓથી રમણીય દેખાતા લતા મંડપોને વિશે મયુરો નૃત્ય કરી રહ્યા છે ને તેમાં ઊંચા ગઢો ઉપર કે શાલ વૃક્ષો ઉપર મેઘો લટકી રહ્યા છે. વળી પવન વડે ચપળ તથા વિચિત્ર પલ્લવોવાળી લતાઓથી સંપૂર્ણ એવા લીલા ઘાસવાળા સ્થળોથી સુશોભિત શબ્દ કરી રહેલા લાવા કોક કક્કુટ આદિ પક્ષીઓની ઘટાવાળા ગાયન કરી રહેલી ભિલ્લ લોકોની સ્ત્રીઓ વડે રમણીય અને દહીં મધ દૂધ તથા ઘીનું પાન કરવાથી પુષ્ટ થઈ રહેલા બાળકો તેમજ નિર્ભય વાછરડાના આશ્રયરૂપ આ પર્વતના ગામડા જાણે બ્રહ્માજીના વિશ્રામ માટે કોઈ અમૃતમય મનોહર મંડપ બનાવેલો હોય તેવા લાગે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિપશ્ચિત અનુચર કૃત પદાર્થ વર્ણન નામનો સર્ગ 115મો સમાપ્ત. સર્ગ 116મો આકાશ પર્વત અને ગામડા વગેરેના આડંબરનું વર્ણન. આ 116મા સર્ગમાં સંગ્રામ વિરહી પુરુષો આકાશ પર્વત અને ગામડા આદિમાં આડંબર વિશે, પર્વતો વિશે, ગુફાઓ વિશે, મેઘો વિશે અને મૂર્ખ કાગડાઓ વિશે વર્ણન આવશે. અનુચરો બોલ્યા, હે મહારાજ, આ સંગ્રામમાં લાગી રહેલા અને સીમાડાના અંતભાગમાં ઊભેલા રાજાઓના આયુધોના સમૂહો કેવા ચમકે છે તથા તેમની સેનાના અંગો કેવા ફેલાઈ રહ્યા છે તે આપ જુઓ. સંગ્રામમાં પોતાની સામા આવતા વીર પુરુષોએ હણેલા હજારો વીર યોદ્ધાઓને અપ્સરાઓ વિમાનમાં બેસાડી આકાશમાં લઈ જાય છે તે આપ જુઓ. જીતવાની ઈચ્છા રાખનાર બળવાન યોદ્ધાઓને સંગ્રામમાં પ્રકટ પડે સંકટ આવી પડે છે, છતાં પણ યૌવન સમયના સુરતની પેઠે તેમનું ધર્મવાળું યુદ્ધ જ વધારે શોભે છે. લોકમાં નિંદાપાત્ર ન થયેલી લક્ષ્મી સહિત આરોગ્ય અને પારકા માટે ધર્મયુદ્ધ એ જીવિતનું એક ઉત્તમ ફળ છે. જે શૂરવીર પુરુષ યુદ્ધની અંદર પોતાની સન્મુખ આવેલા યોદ્ધાને ધર્મનો કશો વિરોધ ન આવે તેવી રીતે અને પોતે પણ તેવી જ સ્થિતિમાં રહીને જીતે છે તે જ સ્વર્ગને યોગ્ય છે, બીજા નથી. આ રણભૂમિમાં ઉગામેલા હથિયારોના સમૂહરૂપી ભૂષણોને ધારણ કરી રહેલા શૂરવીર યોદ્ધાને રણ સંગ્રામની જયલક્ષ્મીના હાથમાં રહેલી તલવારરૂપી શ્યામ કમળ વડે શ્યામતાવાળો તથા ઘોડાઓથી ઉડેલી ઘાટી રજ વડે પ્રસરેલો અંધકારરૂપી રાત્રિનો ફેલાવો કેવી રીતે સંક્રમણ કરે છે તે આપ જુઓ. બાણ, સાંગ, ગદા, ભૂસુંડી, શૂળ, તલવાર, ભાલા તથા સુંદર તોમર અને ચક્ર આદિ આયુધો વડે પૂર્ણતાવાળા આ યોદ્ધાઓ નૃત્ય કરી રહેલા, તૃણ તથા કાષ્ઠ આદિને કેશની પેઠે ધારણ કરી રહેલા અને ચપળ પર્વતની અંદર પ્રજ્વલિત થઈ રહેલા દાવાનળની પેઠે દીપી નીકળે છે. જ્યારે સમુદ્ર ઉભરાઈ રહે છે ત્યારે જેમ મોટા મોટા સર્પોના સંઘો જમીન ઉપર તણાઈ આવીને શોભે છે તેમ યોદ્ધાઓના હાથમાં રહેલા બાણ તથા સાંગ આદિ આયુધો શોભે છે. જુઓ, આ આકાશ મહાબળવાન મેઘરૂપી સાગરો વડે પરિપૂર્ણ છે. જુઓ, તે ચપળ તારાઓરૂપી સ્થૂલ મુક્તાહારો વડે સુશોભિત છે. વળી એ આકાશ સારી રીતે ઘટ થઈ ગયેલા અંધકાર સાથે એકરૂપ થઈ ગયેલું છે તે પણ આપ જુઓ. વળી જુઓ, તે સ્વચ્છ નિર્મળ ચંદ્ર કિરણો વડે અતિ સુંદર દેખાય છે. જે આકાશની અંદર અનેક દેવદાનવોના આશ્રયરૂપ વિમાન આદિની ઘટાઓ તારાઓને મીશે રહેલી છે, તે જે અશ્વિની આદિ નક્ષત્રોના આશ્રયરૂપ છે અને જે સર્વત્ર ફેલાઈ રહેલા અતિ ઉચ્ચ ચંદ્ર સૂર્ય આદિના પણ આધારરૂપ છે, તે આકાશની અંદર તો આકાશ શૂન્ય છે એવી અવિવેકીઓને થઈ રહેલી પ્રતીતિ હજી આજે પણ અસ્ત પામી નથી. તો પછી બીજો કયો વિવેકી પુરુષ અવિવેકીઓએ પોતામાં આરોપી દીધેલા લોકાપવાદને દૂર કરવા સમર્થ થઈ શકે? મેઘોના આડંબરો છતાં, પ્રલયકાળના અગ્નિઓ છતાં, પર્વતોની પાંખોના પછડાવા છતાં, તારાઓના સમૂહો છતાં અને અસંખ્ય દેવદાનવોના ક્ષોભવાળા અનેક સંગ્રામોના સમૂહો છતાં આકાશ હજી આજ દિવસ સુધી પણ પોતાની મૂળ પ્રકૃતિમાંથી જરા પણ વિકારને પ્રાપ્ત થયું નથી. ખરે જ સ્થિર અને દ્રઢ ચિત્તવાળા ગુણવાન પુરુષોના મહિમાનો તાગ કોઈ દિવસ થઈ શકતો નથી. હે સુશીલ આકાશ, તું નિરંતર સૂર્યને, નારાયણને, ચંદ્રમાને, બીજા ગ્રહોને અને વીજળી આદિ બીજા પ્રકાશક તેજોને પોતાના ખોળામાં હિંચકાવે છે, છતાં પોતાની અંદર રહેલ શ્યામતારૂપી અંધકારનો ત્યાગ નથી કરતું, તે એક આશ્ચર્ય છે.
એ આકાશ તું મલિન છે, કેમ કે તે જ્યાં ચંદ્રબિંબને ધારણ કરેલું છે ત્યાં પણ કલંકના મેષથી કાજળ અને અંધકારના જેવો મલિન ભાગ દેખાય છે. આમ છતાં તું તારા સંપર્કથી આકાશ ચંદ્રમંડળને શ્યામ નથી બનાવી દેતું, તે મોટું આશ્ચર્ય છે. અથવા તો જે પોતે અંદર મલિન હોય તે જ મલિનના સંસર્ગથી બહાર પણ મલિનતાને ધારણ કરી લે છે. પણ જે અંદર નિર્મળ જ છે તેને કોણ મલિન કરી શકે તેમ છે? જગત સંબંધી દોષો વડે પૂર્ણ છતાં આકાશ સર્વદા નિર્વિકાર રહે છે અને તે તત્વજ્ઞની પેઠે સર્વ અર્થથી શૂન્ય છે. એ જ એક મોટું સુખ છે. હે પ્રિય મહાશય આકાશ, તું પ્રલયકાળના વાદળાની, વૃક્ષોની અને લતાઓની ઉન્નતિ કરનાર સાધનોને અવકાશ આપે છે, તેથી તું તેમની ઉન્નતિનો કર્તા છે. વળી તું ચંદ્રમા, મેઘ, સૂર્ય, કિન્નર, વાતસ્કંદ અને દેવતાઓના પણ આધારરૂપ છે. આવી રીતે તારો સ્વભાવ સર્વત્ર સમાનતાવાળો અને સ્વચ્છ છે અને તારું સર્વ કર્મ રમણીય છે. પરંતુ તું એક અગ્નિને અને સૂર્યને બાળવાનો અવકાશ આપીને જે સંતાપ ઉત્પન્ન કરે છે તે જ અમને અત્યંત ખેદ ઉત્પન્ન કરે છે. હે આકાશ, તું નિર્મળ છે, સ્વચ્છ છે અને પ્રકાશમય છે. તું ઉન્નતપણાથી ઉત્તમ દેવના પણ આધારરૂપ છે. પરંતુ આ મેઘ તારામાં અવકાશ મેળવીને કરાઓની વૃષ્ટિ કરી મનુષ્યોને હેરાન કરે છે, તેથી તું અત્યંત હલકટ છે. હે આકાશ, સુવર્ણની પેઠે ઘણા કાળ સુધી તારી કસોટી ઉપર કસોટી થવી જોઈએ. તારી પરીક્ષાનું બીજું કશું સ્થાન નથી એમ હું માનું છું, કેમ કે તું શૂન્ય છતાં વરસાદ, નક્ષત્ર, વિમાન, સૂર્ય, ચંદ્ર અને પવન એ સર્વને ધારણ કરી રહેલું છે અને નિરર્થક નથી. દિવસે તું પ્રકાશમય દેખાય છે, સાયંકાળે તું સંધ્યાના રંગથી રક્ત જણાય છે અને રાત્રિએ તું કાળું જણાય છે. નિરંતર તું કશાને પણ સત્યપણે ધારણ કરતું નથી તથા સર્વ વસ્તુથી રહિત છે. તેથી હે આકાશ, તારી માયાને કોણ જાણી શકે તેમ છે? વળી તત્વજ્ઞાની તારા જેવી ચેષ્ટાને પણ કોણ જાણી શકે તેમ છે? તત્વજ્ઞાનીની તારા જેવી ચેષ્ટાને પણ કોણ જાણી શકે તેમ છે? મહાશય પુરુષ અકિંચન હોય છે છતાં પણ કાર્યોને સાધી આપે છે. જેમ કે આકાશ અંદર શૂન્ય છે છતાં સર્વની ઉન્નતિના કારણરૂપ છે. આકાશના લાંબા માર્ગમાં વચમાં કાંઈ ઘાસ નથી, જળ નથી, કોઈ ગામ નથી, તેમ કોઈ નગર પણ નથી. વળી ત્યાં પાંદડાના સમૂહ વડે સ્નિગ્ધ ઘાટી છાયાવાળું કોઈ વૃક્ષ પણ વચમાં નથી, તેમ કોઈ સારી પરબ પણ નથી. આમ છતાં સૂર્યનારાયણ હંમેશા આકાશ માર્ગમાં પંથ કરતા રહે છે, કેમ કે સત્યવાન પુરુષો પોતે આરંભેલું કાર્ય વિષમ હોય તો પણ તેને મૂકતા નથી. કેમ કે સત્યવાન પુરુષો પોતે આરંભેલું કાર્ય વિષમ હોય તો પણ તેને મૂકતા નથી. દિવસ પોતાના શરીરને સૂર્યના પ્રકાશરૂપી નવા વસ્ત્ર વડે શણગારે છે, રાત્રિ અંધકારરૂપી વસ્ત્ર વડે પોતાના શરીરને શણગારે છે. ચંદ્રમા કપૂરના સમૂહના જેવા શીતળ કિરણો વડે પોતાના શરીરને શોભાવે છે. આકાશ રાત્રિમાં ઉદય પામતા તારાઓના સમૂહરૂપી પુષ્પોના પ્રસારથી પોતાના શરીરને શણગારે છે અને વસંત આદિ સર્વ ઋતુઓ વાદળામાંથી ઝરતા જળબિંદુઓ રૂપી જળ પુષ્પો વડે પોતાને શણગારે છે. વળી એ સર્વ ભેગા થઈને આકાશરૂપી આંગણાને શણગારે છે અને તે આંગણું ત્રણેય લોકના સ્વામી તથા કાળની એક કળારૂપ એવા સૂર્ય અને ચંદ્રના ક્રીડા સ્થાનરૂપ છે. અહો, મહાશય પુરુષની સ્થિતિ ખરેખર આશ્ચર્યકારક અને ઉન્નત હોય છે. કેમ કે ધુમાડા, વાદળા, રજ, અંધકાર, સૂર્ય, ચંદ્ર, સંધ્યા, તારાઓ, વિમાન, ગરુડજી, પર્વતો અને દેવદાનવોના ક્ષોભ વડે કરીને પણ આ આકાશ પોતાની મૂળ સ્થિતિનો ત્યાગ નથી કરતું. આ ત્રિલોકરૂપી ઘર દિશાઓરૂપી ભીંતો વડે બાંધેલું છે. અંતરિક્ષ લોક તેનો ઉપરનો ખંડ છે, પૃથ્વી તેના નીચલા ખંડરૂપ છે. વરસાદો, નગરો અને પર્વતો તેના પાત્ર આદિ અનેક ઉપકરણરૂપ છે. વિદ્યાધરો, દેવતાઓ અને મોટા નાગોરૂપી કરોળિયા તેમાં જાળા બાંધીને રહેલા છે. જરાયુજ આદિ 4 પ્રકારના પ્રાણીઓના સમૂહરૂપ કીડીઓના ટોળાઓથી તે ભરપૂર છે. જેમ માળી અને તેની સ્ત્રી કોઈ સુંદર વિકસિત ઉપવનની રક્ષા કરે છે, તેમ કાળ અને ક્રિયારૂપી દંપતી આ ત્રિલોકીરૂપી ઘરની રક્ષા કરે છે. આ જગત પ્રતિદિન નષ્ટ થતું હોય એમ ભાસે છે, છતાં પ્રવાહરૂપે તે અદ્યાપી પર્યંત નાશ પામતું નથી. અહો, આ કેવી માયા છે! હું માનું છું કે આકાશ શૂન્યતાને લીધે કશું કરતું નથી, છતાં તે વૃક્ષ આદિની અધિક ઉન્નતિને રોકતું નથી. કેમ કે
મહાન પુરુષ અકર્તા હોય છે, છતાં લોકો તેની મહિમાને લીધે, તેની મહત્તાને લીધે, કેમ કે મહાન પુરુષ અકર્તા હોય છે, છતાં લોકો તેની મહત્તાને લીધે તેને વિશે કર્તૃત્વ આરોપી લે છે. જેની અંદર લાખો જગતો લય પામી જાય છે અને પાછા ઉત્પન્ન થઈ જાય છે, તે આકાશને શૂન્ય કહેવું એ અખંડિત પાંડિત્યને ધિક્કાર છે. આકાશ ઈશ્વરથી જુદું છે એવો ભેદ કોઈ ઉન્મત્ત થઈ ગયેલા વાદીએ કલ્પી કાઢ્યો છે, કેમ કે આકાશની અંદર જ સર્વ જગતનો લય થઈ જાય છે અને પાછું તેમાંથી જ તે ઉત્પન્ન થાય છે તથા તેમાં જ તે રહે છે. માટે જન્માદ્યસ્ય યતઃ ઇત્યાદિ શાસ્ત્રસિદ્ધ ઈશ્વર લક્ષણ આકાશમાં જોવામાં આવવાથી તે જ ઈશ્વર છે. જેની અંદર અગ્નિથી ઉત્પન્ન થયેલા તણખાઓના સમૂહની પેઠે આ સૃષ્ટિની શોભા ઉત્પન્ન થાય છે, લયને પામી જાય છે, સ્થિતિને પ્રાપ્ત થઈ રહેલી છે અને વૃદ્ધિ હ્રાસને પણ પામે છે. તે નિર્મળ આકાશ આદિ મધ્ય અને અંતથી રહિત છે, એક છે, મારા પોતાના સ્વરૂપથી અભિન્ન છે અને સર્વના કારણરૂપ છે એમ હું માનું છું. ઈશ્વરરૂપી કાંઈ બીજું કારણ એ ચિદાકાશથી જુદું નથી, જે પોતાના અંગમાં અપરિમેય સર્વ વસ્તુઓને અંદર ધારણ કરી રહેલું છે અને જે ત્રિલોકી રૂપી મણિઓના વિશાળ આધારરૂપ છે. તે આકાશ ચિદ્રૂપ છે, પરબ્રહ્મરૂપ છે અને મારા પોતાના સ્વરૂપથી પણ ભિન્ન નથી એમ હું સમજું છું. તેની અંદર આ જગતનો ભ્રમ, ઉદય અને અસ્ત પ્રાપ્ત થતો રહે છે. પર્વતના શિખર ઉપર આવેલી વનભૂમિમાં વનચર કોઈ સુંદર મનોહર વૃક્ષોના ગહન પ્રદેશોમાં કામી ગીત ગાય છે અને નીચે ચાલ્યો જતો એ આ વિયોગી પથિક એ ગીતને સાંભળીને રસ વડે આકુળ થઈ જાય છે તથા ગાનાર તરફ ઊંચું જુએ છે. હે મહારાજ, પર્વતના શિખર ઉપર આવેલા વનમાં ઉન્નત વૃક્ષોના પલ્લવોથી છવાઈ રહેલી નિકુંજને વિશે વિયોગથી મરણતોલ થઈ ગયેલી વિદ્યાધરની સુંદરી નિશ્વાસ નાખીને ગળગળી વાણીથી અને ઉત્કંઠાપૂર્વક ગીત ગાય છે. આ નીચે ચાલ્યો જતો પથિક તે ગીતને સાંભળે છે અને પોતે પણ નિશ્વાસ નાખે છે. તે હિંડોળાના હિંચકાની પેઠે ચંચળ થઈ રહેલી પોતાની બુદ્ધિ વડે આગળ પગલું ભરી શકતો નથી, તેમ બીજા તેના અનુચરો પણ તેને ચાલવાને સંમતિ આપી શકતા નથી. પર્વતના શિખર ઉપર આવેલા વૃક્ષોના પલ્લવોથી છવાઈ રહેલી નિકુંજોને આપણી આગળ જ વિયોગથી દુઃખી થયેલી આ વિદ્યાધરી અશ્રુઓથી આકુળ થઈ ગઈ છે. તિલકની શોભાને ધારણ કરતી નથી અને નિશાસા નાખીને કરુણ ગાન કરે છે કે હે નાથ, આપના ખોળારૂપી ઘર વિશે હું મંદ મંદ સ્મિત સાથે આપની હડપચી પકડી ચુંબન કરતી હતી. તે ચુંબનરૂપી રસાયણને સંભાળીને તથા તેના આસ્વાદને વારંવાર ઘૂંટી ઘૂંટીને મેં આ હત્યારા વર્ષો કાઢ્યા છે. હે મહારાજ, મેં માર્ગમાં રસ્તે જતા આવતા લોકોને મોઢેથી સાંભળ્યું છે કે આ વિદ્યાધરીનો પુનર્જન્મનો તરુણ પતિ વિદ્યાધર કોઈ મુનિના શાપથી 12 વર્ષ સુધી વૃક્ષરૂપ થઈ રહ્યો છે. તે સંવત્સરોને જ ગણ્યા કરતી આ વિદ્યાધરી પણ તેને મળવાને ઉત્કંઠિત થઈ જઈને વૃક્ષરૂપ બની ગયેલા પોતાના તે પતિનો જ આશ્રય કરીને ગાન કર્યા કરે છે. હે મહારાજ, જુઓ, એ વિદ્યાધરી આપના અવલોકન માત્રથી શાપ એ વિદ્યાધર હે મહારાજ, જુઓ, એ વિદ્યાધર આપના અવલોકન માત્રથી શાપ મુક્ત થઈ ગયો છે અને વૃક્ષભાવને છોડી દઈને ઉગડેલા પુષ્પોરૂપી હાસ્યને ધારણ કરી રહ્યો છે. જુઓ, શાખાઓના આકારે દેખાતા પોતાના તેજ બાહુ વડે આલિંગન કરીને તે પોતાની પત્નીને કંઠમાં લગાડે છે. પર્વતોરૂપી હાથીઓના વૃક્ષોરૂપી રોમાંચોમાં જે પુષ્પોનો સમૂહ રહ્યો છે તે શિખરોમાં જાણે વસંત ઋતુમાં પડેલા જલબિંદુઓના જેવા આકાશમાંથી મૂર્તિમાન તારાઓ જ ખર્યા કરતા હોય એવો દેખાય છે. માછલાની પંક્તિઓના વેગવાળા ઠેકવાથી ઉછળ્યા કરતી, જળની લહેરોમાં ક્રીડા તથા શબ્દ કરતી, ચપળ ટીટોળીઓ વડે ભયંકર જણાતી, પુષ્પોરૂપી શુક્લ વસ્ત્ર વડે શોભી રહેલી અને કાંઠાઓમાં તથા જળમય પ્રદેશોમાં રહેલા નિઃશંક મૃગો વડે ભરપૂર થયેલી આ કાવેરી, જુઓ, અહો, એ કેવી શોભે છે. હે મહારાજ, આ સુવેલ પર્વતના શિખરમાં નિર્મળ શોભાવાળી આ આખી કાંચનમય શિલા ઉપર સૂર્યનો પ્રકાશ પડવાથી તે દેદીપ્યમાન થઈ રહી છે. ભરતી સમયે ચપળ થઈ રહેલા સમુદ્રના તરંગો તેની સાથે અથડાય છે ત્યારે એ શિલા બહાર જાણે વડવાનળના તણખાઓ ચમકતા હોય તેવી દેખાય છે. પર્વતોની અંદર પાસે આવેલા ઘાટા વાદળાથી ઘેરાયેલા સ્થળમાં રહેલા ઘરની સીમાના અંતમાં આવેલા વિકસિત નવીન વૃક્ષો વડે સુશોભિત અને ખાખરાના વૃક્ષો વડે આકાશ પર્યંત વીંટાઈ વળેલા આ નેસના ઘરોની શોભા આપ જુઓ.
પર્વત પાસેના આ ગામડા સ્વર્ગનો પણ પરાજય કરી રહ્યા છે. તેઓ વિકસિત થયેલા પુષ્પો વડે અત્યંત શુભ્ર ફૂલની વાડીઓથી રમણીય છે. કોઈ ઉત્તમ પાત્રની પેઠે તેઓ મંદાર વૃક્ષોની અંદર અનેક પુષ્પ સમૂહોને ધારણ કરી રહ્યા છે. તેઓ કરંડિયાની પેઠે મોરોને ધારી રહેલા છે. જળમય શીતળ પ્રદેશ વડે સુશોભિત છે. ભૈરવ જપ ખાવાના સ્થાનથી ઊંચા શિખર ઉપરથી નીચે પડતા જળ સમૂહના વિલાસરૂપી વાદ્ય વડે મનોહર છે અને પ્રતિધ્વનિ વડે ગાજી રહેલી ગુફાવાળા વનોમાં ગાન કરી રહેલા મનુષ્યો વડે સુંદર છે. પર્વતોની ગુફાઓમાં વિચરનારા અને નેસ તથા ગોંદરાઓમાં નિવાસ કરનારા ગ્રામજનોને જે કાંઈ આનંદ મળે છે તે આનંદ નંદનવનમાં ક્રીડા કરનારા દેવોને પણ નથી મળતો એમ હું માનું છું. ગામડામાં રહેવાને લીધે તેમની પામર જેવી દશા હોય છે, છતાં પણ ઉગડેલા પુષ્પોની કળીઓના કોમળ પલ્લવોની અંદર છુપાઈ રહેલા તથા ગુંજારવ કરી રહેલા મદાંધ ભમરાઓને જોઈને તેમનો કામ ઉદ્દીપિત થઈ જાય છે. ભમરાઓએ પોતાના હિંડોળા રૂપે કલ્પેલી લતાઓ વડે આકુળ એવા વનને વિશે ભિલ્લ લોકોની સુંદરીઓ ગાન કરી રહી છે અને ભિલ્લો તેમના મુખ ઉપર દ્રષ્ટિ ઠેરવીને શૃંગારની ચેષ્ટાઓ વડે વ્યાકુળ થઈ ગયા છે. અરે એ ભિલ્લો શત્રુઓની પેઠે નિર્દય થઈને મુગ્ધ મૃગોને શીદને મારતા હશે. ગિરિવરોના ગહન વનોમાં આવેલા આ ગામો શીતળતા અને સુગંધ નામના પોતાના અધિક ગુણથી ચંદ્રનો પણ પરાજય કરે છે, કેમ કે તેમાં અનેક પ્રકારના વિકસિત થઈ રહેલા પુષ્પોના સમૂહમાંથી સુગંધ, શીતળતા આદિ સારને ખેંચી લાવનાર પવન વડે લતાઓના પલ્લવોને હલાવીને નીચે બેઠેલા પથિકોના અંગને શીતળ કરે છે અને જળને તથા તેની શીતળતાને ચારે બાજુ પસારી દેનારા વાયુના પ્રસાર વડે તેમના જળાશયો ચપળ તરંગોને ધારણ કરી રહ્યા છે. વળી આ પર્વત પાસેના આ ગામો શબ્દ કરી રહેલા ઝરણાના જળ વડે રમણીય છે અને ચારે બાજુ પ્રસરી રહેલા વિકસિત પુષ્પોવાળા તાલ વૃક્ષોથી સુશોભિત છે. લીલા માત્રથી જ વિકસિત થઈ રહેલા પુષ્પો તથા પલ્લવોથી લચી પડેલી લતાઓના ચંદરવા વડે તેઓ આકાશને અડકી રહ્યા છે અને પર્વત ભાગમાંથી ઊંચા થઈ રહેલા તાલ વૃક્ષોમાં લટકી રહેલા મેઘો વડે સુશોભિત છે. જાણે ચંદ્રલોકના ઉપવનના ભાગો જ હોય તેમ તેઓ ચંદ્રમાના અમૃતને સ્ત્રવનાર અશ્વસ્થ વડે અનુમાનમાં આવતી બ્રહ્મલોકની પૃથ્વીને જીતે છે. નજીક આવી રહેલા તથા જળ વડે ભરેલા વાદળાની ઘટાઓથી જામેલા મેઘોની ગર્જના થાય છે, તેથી મયુરો નૃત્ય કરી રહે છે. એ નવીન નૃત્યને વિશે મયુરોના સમૂહોના કોમળ મોરપીંછો વિખરાઈ જાય છે અને તેમાં રહેલી ગોળાકાર ટીલડીઓ મણિઓની જેમ ઝળકી રહે છે. આથી આ ગામડા સર્વથી ઉત્કૃષ્ટ દશા ભોગવે છે. એક બાજુ સુંદર ચંદ્રમંડળ રૂપી આભૂષણ વડે સુશોભિત અને બીજી બાજુ વિશ્રાંત થઈ રહેલા તથા જળ વડે પરિપૂર્ણ ભરેલા વરસાદરૂપી હાથીઓવાળા આ ગિરિગ્રામોમાં જે વિલાસલક્ષ્મીઓ ઝળહળે છે તે વૈભવવાળા બ્રહ્મદેવના રાજ્યોમાં પણ ક્યાંથી જ હોય. જાણે સુગંધ વડે સુશોભિત કોઈ નંદનવનનો અંદરનો ભાગ હોય તેવી સુંદર દેખાતી સંતાનક નામના કલ્પવૃક્ષની જાતિના ગુચ્છાઓને હસી કાઢનાર નિકુંજોથી સુશોભિત અને પુષ્પિત થઈ રહેલા તથા ગંભીર ગુંજારવ કરી રહેલા ભમરાઓથી આકુળ થયેલા લીમડાઓના ઘાટા વૃક્ષોથી રમણીય લાગતી પર્વતોની ગુફાઓ જોતા મારા ચિત્તમાં અપાર આનંદ થાય છે. હરિણીઓના શબ્દ વડે મનોહર મનોરમ હારિત પક્ષીઓ વડે ચિત્ત હારી અને જાણે કામદેવના મૂર્તિમાન નગરો જેમાં સુશોભિત આ પર્વત ગામોમાં મનુષ્યોને અત્યંત આનંદ સાંપડે છે. જાણે સ્ફટિકના સ્તંભોની જ ખરેખર રચના કરી હોય તેમ ધારારૂપે અવિચ્છિન્ન પડ્યા કરતા ઝરણાના પાણીથી સુશોભિત આ ગ્રામરૂપી પર્વત ગુફામાં ઢેલો નૃત્ય કરે છે તે આપ જુઓ. આ ગ્રામરૂપી પર્વત ગુફામાં ઢેલો નૃત્ય કરે છે તે આપ જુઓ. શબ્દ કરી રહેલા ઝરણાના જળ વડે સુશોભિત આ પર્વતની ગામરૂપી ગુફાના નિકુંજોને વિશે મોર પીંછોવાળી વિલાસ કરી રહેલી અને પુષ્પોના ભાર વડે લચી પડેલી લતાઓ નૃત્ય કરે છે. હારિત પક્ષી વડે મનોહર અને લીલા ઉપવનના વૃક્ષોથી સુશોભિત વાવના પ્રમાણમાં તેની અંદર રહેલા હંસ સારસ આદિ પક્ષીઓના શબ્દોરૂપી સૂક્ષ્મ અને ગંભીર ધ્વનિને ધારણ કરી રહેલા અને પર્વતની ગુફાઓ વડે ઢંકાયેલા ગામડાના અકૃત્રિમ સ્થળોમાં કામદેવ યથેચ્છ આનંદથી રમે છે એમ હું માનું છું.
હે શ્રીમંતોના જેવા મોટા ઔદાર્યને ધારણ કરનાર અને તડકાનો નાશ કરનાર ઉન્નત ગંભીર આકૃતિવાળા મહાશય મેઘ, તું પર્વતના મસ્તક ઉપર ભૂષણરૂપ થઈ રહેલો છે. તું જ પૃથ્વીના ખેતર બગીચા આદિને પોષણ આપનાર જળના એક આશ્રયરૂપ છે. આમ તારામાં અનેક ગુણો રહ્યા છે અને તું હર્ષથી વરસે છે. છતાં પણ તું ખારી જમીનમાં, તળાવમાં અને તેની અંદરના કાંટા આદિ વૃક્ષોમાં સત અસત પાત્રનો ભેદ કર્યા વિના એક સમાન રીતે જળને વરસે છે. એ તારો અવિવેક સત્પુરુષોના ચિત્તમાં ખેદ ઉત્પન્ન કરે છે. હે મેઘ, તું નિરંતર સમુદ્ર અને ગંગા આદિ ઉત્તમ તીર્થોના જળના પ્રસાર વડે સ્નાન કરે છે. સર્વોચ્ચ આકાશમાં રહીને તું જળની વૃષ્ટિ કરે છે. તું શુદ્ધપણું ધારણ કરી વનભૂમિમાં મૌન વ્રતનો અંગીકાર કરી નિવાસ કરે છે. તું શરદ ઋતુમાં જળથી સાવ રહિત થઈ જાય છે, છતાં તારા અંગમાં અતિશ્રેષ્ઠ ધવલતા જોવામાં આવે છે. આમ તું સર્વથા ગુણવાન છે, છતાં તું જળનું દાન કરવા સમયે ઉઠીને વજ્રના તથા વીજળીના કડાકા કરે છે. એ તારી કેવી તુચ્છ ચેષ્ટા છે! શુભ વસ્તુ પણ અયોગ્ય પાત્રમાં રહેવાથી અશુભ દેખાય છે. જેમ કે જળ ખરાબ મેઘરૂપી સ્થાનમાં રહેવાથી કાળું પડી ગયેલું જણાય છે. અહો, મેઘે જળવૃષ્ટિ કરી. અહો, જળથી આખી પૃથ્વી પૂરાઈ રહી હતી. અહો, જેમ કોઈ ધનાઢ્ય વડે તેનો કોઈ દરિદ્રી વિવેકી મિત્ર પોષણને પ્રાપ્ત થઈ જાય, તેમ પૃથ્વીની અંદર સર્વ ધાન્યો જળ વડે પોષણ પામ્યા છે. નિર્દયપણું, અસ્થિરતા, અપવિત્રતા, કુત્સિતપણું અને શેરીઓમાં આંટા મારવા એ સર્વ કૂતરા પાસેથી મૂર્ખાઓએ લીધા છે કે મૂર્ખો પાસેથી કૂતરાએ લીધા છે, તે હું જાણી શકતો નથી. કૂતરાની પેઠે મૂર્ખ માણસ બહુ દોષવાળો હોય તો પણ શૌર્ય, સંતોષ, ભક્તિ આદિ ગુણો વડે તે કોઈને સ્વીકાર્ય થઈ જાય છે. ધતુરા આદિ ઝેરી વસ્તુ ખાવામાં આવવાથી ઉન્મત્ત થઈ ગયેલા પુરુષોને, મદિરા આદિના મદ વડે મત્ત થઈ ગયેલાઓને, પ્રમાદ અને ક્રોધ આદિના આવેશને લીધે કૂવા આદિમાં પડવા તૈયાર થઈ ગયેલાઓને અને તત્વજ્ઞાનના બળથી દેહાનુસંધાન છોડી દઈ કેવળ આત્માનંદમાં જ નિમગ્ન રહેનાર યોગારૂઢ પુરુષોને, ભોગ પરંપરામાં જ શરીરને છોડી દેનારો વિષય લંપટ મૂર્ખ પુરુષ પોતામાં પાંડિત્યનું આરોપણ કરી તૃણના જેવા તુચ્છ સમજે છે. પરંતુ હે તૃણ, તું જ અવલોકન કર કે એ વિષય લંપટ પુરુષોમાં ઈચ્છા છે કે તેઓ જડ જ છે. જો તેઓમાં ઈચ્છા હોય તો તેઓ કૂતરા જેવા છે, અને જો તેઓ જડ હોય તો તેઓ પોતે જ તૃણથી પણ તુચ્છ છે. એટલે પછી ઉન્મત્ત આદિથી પણ તે નીચ હોવાથી બીજાની હલકાઈ ગણવી એ તેઓની ભૂલ જ છે. આ વાતના રહસ્ય વિશે તું જ વિચાર કરી જો. સિંહ અને કૂતરો એ બંનેમાં તિર્યક જાતિપણું સમાન છે, છતાં મેઘગર્જના આદિનો કોલાહલ સહન કરવાના તે બંનેના પ્રકારમાં ભેદ રહ્યો છે. કેમ કે સિંહ ચિત્તમાં કશો ક્ષોભ પામ્યા વિના જ અનાદરને લીધે આંખો મીચી રાખીને એ કોલાહલને સહન કરે છે, ત્યારે કૂતરો મનમાં ક્ષોભ પામીને ભયને લીધે આંખો મીચી રાખીને એ કોલાહલને સહન કરે છે. નિત્ય, અપવિત્ર, પોતાના પ્રિય પુરુષ તરફ કેવળ ભસવાથી જ સ્નેહ બતાવનાર અને શેરીઓમાં રખડી રખડી સર્વ સમયને ગાળી નાખનાર હે કૂતરા, ચિત્તની આવી વિચિત્ર સમાનતા જોઈને કોઈ મૂર્ખે જ તને આ અપવિત્રતા આદિ ગુણોનું શિક્ષણ આપ્યું છે એમ હું માનું છું. અહો, આ વાત કેવી ખેદકારી છે! નિરંતર સર્વ જગતને વિષમ, એકબીજાથી જુદું પડી રહે તેવા પ્રકારનું બનાવનારા વિધાતાએ પોતાની શર્મા નામની પુત્રીના સંતાનરૂપ કૂતરાને વિશે તેને ઘટે તેવા બધા જ ધર્મો નિર્માણ કર્યા છે. તેમણે અપવિત્ર કચરાથી ભરેલા ખાડામાં તેનો નિવાસ કલ્પ્યો છે. વિષ્ટા તથા પરુ વગેરેને તેના ભોજનરૂપ કલ્પ્યા છે. રસ્તાની વચ્ચે સર્વ મનુષ્યો દેખે તેવી ખરાબ રીતે મૈથુન કરવાની દુષ્ટ ઈચ્છા તેના ચિત્તમાં ઉત્પન્ન કરી છે, અને તેનું શરીર પણ સર્વની નિંદાનું પાત્ર થાય તેવું બનાવ્યું છે. તારાથી વધારે અધમ બીજો કોણ છે? એમ કોઈ પુરુષ પૂછે છે, એટલે કૂતરો તેને હસીને કહે છે, અપવિત્ર દેહાદિમાં અભિમાન બંધાવનાર, છતી આંખે વિચારરૂપી નેત્ર ન હોવાથી એક જાતના અંધારા રૂપ અને ખરાબ પરિણામમાં દોરી જનારા અશુભ એવા અજ્ઞાનનું જે પુરુષ સેવન કરે છે તે મારાથી પણ વધારે અધમ છે. કેમ કે મારામાં શૌર્ય, સ્વાભાવિક ભક્તિ અને થોડામાં સંતોષ વગેરે જે ઉત્તમ ગુણો રહેલા છે તે અનેક પ્રયત્નો વડે શોધીએ તો પણ મૂર્ખમાં જોવામાં આવતા નથી.
કૂતરો અપવિત્ર પદાર્થનું ભક્ષણ કરે છે, અપવિત્ર વિષ્ઠા આદિના મોટા કચરાના ઢગલામાં રમે છે. નોળિયો તથા ઉંદર આદિ પ્રાણી જીવતું જ હાથમાં આવી જાય તો તેનું ગુપચુપ ભક્ષણ કરે છે, અને બકરું તથા વાછરડું આદિ કોઈ નિર્મળ પ્રાણી પંજામાં આવી જાય તો તેને પણ ફાડી ખાય છે. કૂતરીની સાથે મૈથુન કરવા સમયે સર્વ મનુષ્યો તેની પાસે જઈ તેને પાષાણ વડે પ્રહાર કરે છે. આમ અત્યંત અસમર્થ કૂતરાને વિધાતાએ જ્યાં સુધી તે જીવે ત્યાં સુધી ખરાબ અને કૌતુક ઉપજાવે તેવી સ્થિતિવાળો જ બનાવ્યો છે. શિવલિંગના ઉપર ઘોંઘાટ કરી રહેલો કાગડો પોતાના આત્માને દેખાડી આપી સૂચવે છે કે અધોગતિના હેતુરૂપ સર્વ પાતકોમાં રહેલી પંક્તિ ધરાવનાર શિવ નિર્માલ્ય ભક્ષણને માટે હું શિવલિંગ પાસે આવતા પ્રત્યક્ષ જ કાગડારૂપ થઈ ગયો છું. તમે તે જુઓ. ઓ દુષ્ટ કાગડા, કાનને કડવા લાગે તેવા દંભી ધ્વનિ વડે હંસ તથા સારસ આદિના ગુણોને ગળી જનારો તું આ તળાવમાં કાદવની અંદર ફરતો રહી ભમરાઓના શબ્દને ઢાંકી દે છે. તેથી મારા મસ્તકમાં તું એક શલ્ય જેવો થઈ રહ્યો છે. આ કાગડો નરકના જેવા નાના પ્રકારના વિષ્ઠા આદિ અપવિત્ર પદાર્થોનું ભક્ષણ કરે છે, અને કમલીની પોતાને પ્રાપ્ત થાય છે તો પણ તે તેને છોડી દે છે. આ વિષયમાં કશું પણ આશ્ચર્ય પામવા જેવું નથી, કેમ કે જે પદાર્થનો સર્વદા અભ્યાસ પડી જાય છે તે પછી સદાકાળ રુચિકર જ થાય છે. આ કાગડો વનમાં અનેક પ્રકારના પુષ્પોના કેસરો વડે ધોળા શરીરવાળો થઈ ગયો છે, તેથી ભ્રાંતિ વડે તે જાણે કોઈ ખરેખર હંસ જ હોય તેવો જણાય છે, પણ પછી સડી ગયેલા જીવડાના કૂળોને તે કોળિયો કરી જતો જણાય છે, એટલે તે ખરેખર કાગડો જ છે એમ સ્પષ્ટ થાય છે. કાળા રંગવાળી અને કાળી પાંખોવાળી કોયલો ભેગી થઈ હોય તો અને તેમાં કદાચિત કાગડો ભળી ગયો હોય ત્યારે તે પોતે જ પોતાના કર્ણકટુ અવાજને બહાર કાઢે તો કોણ તેને ઓળખી શકે? કોણ તેને ન ઓળખી શકે? કોણ તેને ન ઓળખી શકે? જેમ કોઈ ચોર રાત્રિએ સર્વ મનુષ્યો સૂઈ જતા યજ્ઞભૂમિના વૃક્ષ ઉપર ચડી દશે દિશાઓમાં જુએ છે, તેમ મોટા અરણ્યની મૃત્તિકા વડે બનાવેલા આ માટીના જૂના થાંભલા ઉપર બેઠેલો કાગડો ચારે બાજુ જોયા કરે છે. આ કાગડો ઉડતી ધૂળ ઉકરડાના સમૂહથી ધૂસરી થઈ રહેલી કાંધવાળો છે, અને તે વેગવાળા સારસ પક્ષીઓએ ઉઘાડી નાખેલા કમળોના મકરંદથી સુશોભિત છે એવા આ તળાવની અંદર કેમ વિહાર કરે છે? અહો, કષ્ટની વાત છે કે વિકસિત થઈ રહેલા કમળોના નિવાસરૂપ રમણીય તળાવની અંદર જ રહેનારા રાજહંસોની સાથે આ દુષ્ટ કાગડારૂપી પિશાચ સરસાઈ કરવા નીકળ્યો છે. તેનું મોઢું શિલા વડે પ્રહાર કરવા યોગ્ય છે, છતાં જુઓ તે આ નાનકડા ડોળા ખરાબ તળાવમાં બેસી રાજહંસનું અનુકરણ કરવા માટે જુદી જુદી જાતની લીલાઓ કરે છે. દુષ્ટ વાણીરૂપી કરવતને જ એક ચિહ્ન રૂપે ધારણ કરી રહેલા હે કાગડા, પોતાના ભાગને કાગડા વિના બીજા કોઈ જ ન ખાઈ જાય એવી શંકાથી તું નિરંતર કાગડાઓને જ બોલાવતો રહે છે. તો તારી એ શંકા આજે ક્યાં ચાલી ગઈ? પોતાની એક પ્રજા પુત્ર જીવવાની આશાથી તું આ કોયલના બાળકને શા માટે વૃથા પોષણ આપે છે? કેમ કે તારો સ્વભાવ જ કટુ ભાષણ કરવાનો છે. તું ભ્રાંતિથી આ સુસ્વર કોયલના બાળકનું પોષણ કરે છે, પણ એ તારા મનોરથને સિદ્ધ ન કરતા તને ઉલટું ઉપહાસકારક થઈ પડશે. કમળના વનમાં વિલાસ કરી રહેલા અને કલંકના જેવા ક્રૂર સ્વર બોલનારા કાગડાને જોઈને કોઈ કહે છે કે હે કાગડા, તારા અથવા ખળ પુરુષના સેંકડો ક્રૂર શબ્દો સાંભળવામાં આવતા છતાં જે પુરુષ ખેદ પામી ક્રિયાશૂન્ય થઈ જઈ રોતો નથી તેનું તું તારી ખરાબ વાણીરૂપી કરવત વડે વિદારણ કર, પણ હું તેવો નથી. તું તો મારી પાસે વૃથા શું ઘોંઘાટ કરે છે? ફર્યા કરતા હિંસક પ્રાણીઓ વડે વ્યાપ્ત અને બગલાઓ તથા જળ કાગડાઓથી ભરેલા આ તળાવની અંદર ઘુવડ તથા કાગડા આવીને બેસતા હોય તો આ તળાવરૂપી સભા યોગ્ય પાત્રો વડે યુક્ત થયેલી ગણાય. કાગડાઓના સમૂહની સાથે સમાન પાંખોવાળી અને સમાન આકારવાળી કોયલ સભામાં બેઠેલા પંડિતની પેઠે તેની વાણી વડે જ ઓળખી શકાય છે. કોયલ તેના કોમળ પુષ્પોને ચૂંથી નાખે તો પણ આ પુષ્પલતા કદાચિત તે સહન કરી શકે છે, પરંતુ કંક પક્ષી, ગીધ પક્ષી, જળકાક, બગલાઓ, કૂકડાઓ અને કાગડાઓ આદિના સ્પર્શને તે સહન કરી જ શકતી નથી. હે કોકિલ,
દંપતીના રતિકલહમાં તેનું સમાધાન કરવા માટે એક દૂતરૂપ તારા મધુર અને કાનને આનંદ આપે એવા નાદને અહીં કોણ સાંભળે છે? કેમ કે આ લીમડાની ઝાડીમાં ઘુવડો સાથે નિરંતર કલહ કરનારા કાગડાઓએ પોતાના ઘોઘરા એવા કેંકારના અવાજથી સર્વના કાનને બહેરા બનાવી દીધા છે. આ સુંદર કોયલનું બચ્ચું ઉપવનની અંદર રાગી પુરુષો પાસે પોતાની કોમળ વાણી વડે મહોત્સવ જેવી કથા કરી સરળપણાથી સર્વ શ્રોતાઓના મનનું રંજન કરે છે. ત્યાં તો વચમાં આકાશમાંથી કૂદી પડી કાગડાએ આ કોયલના બચ્ચાને મેં પુત્રની પેઠે પાળી પોષી જીવાડેલા છે ઇત્યાદિ કેટલીક તિરસ્કારની વાતો કરીને ભયંકર શબ્દો વડે સર્વ શ્રોતાઓને નીરસ બનાવ્યા. હે કોયલ, તું હર્ષને લીધે તરત જ પોતાના સ્વરને બહાર લાવી કેમ શબ્દ કર્યા કરે છે? તારા કંઠમાંથી હર્ષને લીધે બહાર આવેલા તારા સુસ્વરને તું પાછો સમેટી લે. આ આપણા સુસ્વર ગાયનનો યોગ્ય સમય છે એવો ભ્રમ તને ન થાઓ. કેમ કે નિરંતર પુષ્પોની ઘટાથી છવાઈ રહેલા આ વસંતનો સમય નથી. હેમંતને કારણે ને ઝાકળના સમૂહ પડવાને લીધે આ સર્વ વૃક્ષો સુકાઈ ગયા છે. એટલે આ વખતે તારી વાણી દીપશે નહીં. વિચિત્ર પ્રકારના અભિનવ અંકુરો વડે સુશોભિત ચૈત્ર માસની અંદર કોઈ વિરહિણી સ્ત્રી કોયલને કહે છે, હે સુંદર આકારવાળી સુસ્વર કોયલ, આ ચૈત્ર માસ કોનો છે? ત્યાં ઊંચા વૃક્ષમાંથી તે મધુર શબ્દો વડે કોમળપણે કહ્યું કે તારો છે, તારો છે. આવું જે તે કહ્યું તે દુઃખ આપનારું, નઠારું અને ખોટું વચન તને કોણે શીખવ્યું છે? મૌન, પાંખ આદિનું વલનચલન, વર્ણ અને શરીર એ બધાનું સમાનપણું છતાં કાગડાઓના સમૂહમાં કાંતિ વડે સુંદર આ કોયલ મૂર્ખના સમાજમાં રહેલા પંડિતની પેઠે છેટેથી જ ઓળખાઈ રહે છે. કેમ કે ઉત્તમ આકાર તથા ઉત્તમ ક્રિયાવાળા પંડિતો મૂર્ખોની સભામાં બેઠા હોય તો પણ તેઓ પોતાના યોગ્યતાવાળા અંતઃકરણમાં રહેલા ઉત્તમ ગુણોથી છેવટે પ્રસિદ્ધિમાં આવી જ જાય છે. કેમ કે ઉત્તમ આકાર તથા ઉત્તમ ક્રિયાવાળા પંડિતો મૂર્ખોની સભામાં બેઠા હોય તો પણ તેઓ પોતાના યોગ્યતાવાળા અંતઃકરણમાં રહેલા ઉત્તમ ગુણોથી છેવટે પ્રસિદ્ધિમાં આવી જાય છે. હે ભાઈ કોકિલ, કડવો અવાજ કરી રહેલા કાગડાઓ વડે વ્યાપ્ત થઈ રહેલો આ શિશિર ઋતુનો કાળ છે. આ કંઈ વસંતોત્સવ નથી. હમણાં તારા શબ્દોમાં અમૂલ્ય ગુણનો આરોપ થવો અશક્ય છે. માટે તું તારા સ્વરને બંધ કરી કોઈ વિશાળ વૃક્ષવાળી ગુફામાં તેની પાસે ખરી પડેલા જૂના પાંદડા વડે ઢંકાઈ રહેલા માળામાં મૌનપણું ધારણ કરી નિવાસ કર. આશ્ચર્ય છે કે આ કોયલનું બાળક પોતાની માતાને છોડી કાગડી પાસે ચાલ્યું જાય છે. આશ્ચર્ય છે કે કાગડી તે કોયલના બાળકને તેની ઓળખાણ પડતા ચાંચ અને ચરણ વડે પ્રહાર કરે છે. આ વિષયમાં હું ક્ષણ માત્ર વિચાર કરું છું કે ત્યાં તો એ કોયલનું બચ્ચું પણ ઉત્સાહભેર પોતાની માતાની પેઠે જ પોતાનું બળ વધારવા માટે આકાશમાં ઉડવા લાગી ગયું. કેમ કે ભાગ્યશાળી પુરુષ જે દિશામાં જાય છે તે દિશા જ તેને મહાત્મ્ય આપનાર થઈ પડે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો શ્વકાક કોકિલ ન્યાયોક્તિ વર્ણન નામનો સર્ગ 116મો સમાપ્ત. સર્ગ 117મો તળાવ, કમળ અને હંસ આદિનું વર્ણન. આ 117મા સર્ગમાં અનેક પ્રકારના કમળોથી સુશોભિત એવા તળાવ વિશે વર્ણન આવશે અને તેના પ્રસંગથી કમળ, ભમરાઓ અને હંસ ઇત્યાદિ વિશે પણ વર્ણન આવશે. સહચરો બોલ્યા, હે મહારાજ, આ આપણી પાસે રહેલું પર્વતનું શિખર અત્યંત શોભાને લીધે કામનું ઉદ્દીપન કરે છે. તેથી તે જાણે કામદેવનો પ્રધાન હોય તેવું દેખાય છે. તેની અંદર પ્રતિબિંબિત થઈ રહેલું મૂર્તિમાન આકાશ જેવા દેખાતા આ તળાવને આપ જુઓ. એ તળાવ કલ્હાર, પદ્મ, ઉત્પલ આદિ કમળની જાતિઓના સમૂહના નાળમાં કમળને માટે ક્રીડા કરતા તથા વિચિત્ર શબ્દવાળા પક્ષીઓ વડે વ્યાપ્ત છે. વિકસિત થઈ રહેલા ઉન્નત કમળોની કળીઓમાં રહેલ સુશોભિત રાજહંસો વડે યુક્ત અને ઇન્દ્રનીલમણીની પીઠ ઉપર બેસનાર ભ્રમરો, સારસ તથા ક્રૌંચ આદિ પક્ષીઓ, બ્રાહ્મણો અને બીજા લોકોથી સેવાયેલું આ તળાવ જાણે પૃથ્વી ઉપર બ્રહ્માનું ઘર જ હોય તેવું રમણીય દેખાય છે. પથરાઈ રહેલા જળ બિંદુઓ વડે દિશાઓના મધ્ય ભાગને ભયાનક બનાવી દેનાર ઉગડી ગયેલા અનેક જાતના કમળોના સમૂહની અંદર રહેલા મકરંદ વડે ગૌરવર્ણું થઈ રહેલું, સુગંધ વડે મત થયેલા ભમરાઓ તથા પક્ષીઓના ગાયન વડે ગાજી રહેલું અને આકાશમાં ઉપરના ભાગમાં જાણે ચંદરવો બાંધી દીધો હોય એવો ભાવ દેખાડનાર આ તળાવ
વાદળા તથા ઝાકળ આદિને પ્રતિબિંબના મીશથી ધારણ કરી રહેલું છે. આ તળાવની અંદર કોઈક સ્થળે મંદ મંદ ગર્જના કરી રહેલા તરંગો ઉછળતા જોવામાં આવે છે અને કોઈક ઠેકાણે મદોન્મત્તપણાથી એકબીજાનો દ્વેષ કરનાર તથા અત્યંત ઘોંઘાટ કરી રહેલા ભમરાઓ દેખાય છે. કોઈ ઠેકાણે જળની ગંભીરતાથી તથા નિર્મળતાથી નિશ્ચળપણાને લીધે આ તળાવ પોતે જાણે સુષુપ્તિ અવસ્થાને ધારણ કરી રહ્યું હોય એવું જણાય છે અને કોઈક ઠેકાણે કમળોથી તથા ડોલરોથી તે જાણે ઢંકાઈ રહેલું હોય એમ ભાસે છે. આ તળાવ બિંદુરૂપ થઈ રહેલા મોતીના જેવા જળ વડે તાપનો નાશ કરે છે અને કાંઠા ઉપર રહેનાર સિંહોને તથા ઠેઠ વાયુના અગ્રભાગથી માંડી જળ સુધી લંબાઈ રહેલી સુંદર લતાઓ વડે રોકે છે. તરંગો વડે ધોવાઈ ગયેલી શિલાઓવાળા આ તળાવના જળપ્રાય પ્રદેશો કાદવ વડે વિષમતાવાળા થઈ રહ્યા છે અને અનંત મેઘો વડે અનંત જળમય પ્રદેશને ધારણ કરી રહેલું મૂર્તિમાન આકાશ જ જાણે પૃથ્વીમાં આવી અવતર્યું હોય તેમ આ તળાવ શોભે છે. વરસાદને દૂર લઈ જનારા પવનથી કંપિત થયેલા આ તળાવના સમૂહમાંથી ઉડેલા મકરંદની કાંતિથી આ તળાવ જાણે વીજળીના પ્રકાશને પોતાની અંદર ધારણ કરી રહ્યું હોય તેવું શોભે છે. આથી એક દેશમાં જળબિંદુઓના સમૂહને અને એક દેશમાં અંધકારના સમૂહને ધારણ કરી રહેલું આ તળાવ જાણે સંધ્યાકાળ સંબંધી આકાશ હોય તેવું દેદીપ્યમાન જણાય છે. જેમના ખભાઓ પોતાના બચ્ચાઓને પોષણ આપવા માટે પોતાના માળા પ્રત્યે લઈ જવાતા કમલિનીઓના કમળરૂપ કોળિયાના ભાર વડે થાકી ગયા હતા તે હંસો જાણે કાળ વડે એકઠા કરી રાખેલા મૂર્તિમાન ચંદ્રબિંબો હોય તેવા શોભે છે. એ હંસોથી વીંટાયેલું આ તળાવ શરદ ઋતુમાં વાદળાના અનેક ખંડો વડે સુશોભિત થઈ રહેલા આકાશની પેઠે કેવળ પવન વડે પણ સુંદર દેખાય એવું છે તો પછી સુગંધી વાયુ વડે તે સુંદર દેખાય તેમાં શું કહેવું? આ તળાવના તરંગોની પંક્તિઓ જાણે સુગંધનો ભાર ઉપાડવાથી થાકી ગઈ હોય તેમ મંદ ગતિ કરનારા અને મકરંદના સંપર્કથી ભીના થઈ રહેલા પવનોથી કંપી રહી છે અને એવા જળ મિશ્ર કાદવને નીચો બેસાડી દઈ જળથી છૂટો પાડી દેવામાં થતી ત્વરાને લીધે એક જાતના મોટા વિચિત્ર શબ્દને ધારણ કરી રહી છે. આથી ક્ષોભને પામી ગયેલા પક્ષીઓ તીરની લતાઓમાં ભરાઈ બેસે છે. વળી એ લતાઓ પુષ્પવૃષ્ટિ કરી રહી છે તેથી તરંગોની પંક્તિઓ જાણે પોતાની વૃદ્ધિ માટે તે પુષ્પવૃષ્ટિને તટ સાથે સાંધી દેતી હોય તેમ જણાય છે. ચપળ એવા મોટા કમળોના પલ્લવોરૂપી વીંઝણાઓ સામે વડે પંખો કરાયેલું ઢળેલા ચામરના જેવા સુંદર દેખાતા ફીણો વડે સુશોભિત ભમરાઓ તથા કોયલોના ગાયનો વડે ગાજી રહેલું અને સુંદર ગોળ કમલિનીઓ રૂપી રમણીય સ્ત્રીઓના સમૂહ વડે વીંટાયેલું આ તળાવ જાણે કોઈ રાજાનું અનુકરણ કરતું હોય એવું ભાસે છે. ભમરાઓ રૂપી શ્રેષ્ઠ પાત્રોના મનોહર પદાર્થોમાં પણ અતિ મનોહર ગીત વડે શોભાયમાન આ તળાવ કમળોના મકરંદોના સંઘર્ષથી વ્યાપ્ત થઈ રહેલું છે અને તેને લીધે જ પીળા થઈ રહેલા જળને તે ધારણ કરે છે. વળી જાણે ભીડના પિંડો બંધાઈ રહ્યા હોય તેવા ધોળા કમળોના ખંડો વડે તે સુશોભિત થઈ રહેલું છે અને પોતાના તટ ઉપર આવેલા ઉપવનોના પુષ્પ સમૂહોરૂપી શિરોભૂષણને ધારણ કરી રહેલું છે. સત્સંગતિ જેમ હૃદય કમળને શુદ્ધ કરનાર છે તેમ આ તળાવ પણ શુદ્ધ હૃદયના જેવા નિર્મળ કમળો વડે સુશોભિત છે. વળી સત્સંગની પેઠે જ આ તળાવ હૃદયને પરમ આનંદ આપે છે, રસવાળું છે અને સ્વાદિષ્ટ છે. વળી સત્સંગની પેઠે જ આ તળાવ હૃદયને પરમ આનંદ આપે છે, રસવાળું છે અને સ્વાદિષ્ટ છે. હે શાંત મહારાજ, જેમ સર્વ શાસ્ત્રના સારરૂપ પરબ્રહ્મમાં વૃત્તિ પરિણામ પામવાથી મહાત્માઓના ચિત્ત નિર્મળ જણાય છે તેમ આ તળાવ પણ પોતામાં પ્રતિબિંબિત થઈ રહેલા શરદ ઋતુના આકાશ વડે નિર્મળ જણાય છે. હે શાંત મહારાજ, જેમ સર્વશાસ્ત્રના સારરૂપ પરબ્રહ્મમાં વૃત્તિ પરિણામ પામવાથી મહાત્માઓના ચિત્ત નિર્મળ જણાય છે તેમ આ તળાવ પણ પોતામાં પ્રતિબિંબિત થઈ રહેલા શરદ ઋતુના આકાશ વડે નિર્મળ જણાય છે. સુંદર સારસ પક્ષીઓ વડે રમણીય ઝાકળ વડે વીંટાઈ રહેવાથી કંઈક લક્ષમાં આવતું અને ઝાકળે પોતાના જેવું બનાવી દેવાથી શ્યામતા વિનાનું થઈ ગયેલું આ તળાવ જાણે ઝાકળનો વરસાદ જ હોય તેમ શોભે છે. હે મહારાજ, આ બ્રહ્મથી દ્રશ્ય જુદું નથી, તેના પરિણામ રૂપ પણ નથી, છતાં તે જાણે જુદું જ હોય એમ દેખાય છે.
તેવી જ રીતે આ તળાવની અંદર રહેલ તરંગ આદિ પણ તળાવથી જુદા નથી, છતાં જાણે જુદા હોય તેવા દેખાય છે. અહો પોતાની મેળે જ પ્રવાહ રૂપે વહ્યા કરતા અને ચક્રાકાર વર્તુળ ચકરીઓને ઉત્પન્ન કરી રહેલા આ જળાશયોના તરંગોની પરંપરા વિષમ છે. એટલે કે તે બ્રહ્મની અંદર પોતાની મેળે જ પ્રવાહ રૂપે વહ્યા કરતા અને સંસાર ચક્રની ચકરીઓમાં ગોથા ખાયા કરતા જડ બુદ્ધિવાળા મૂર્ખ પુરુષોની વિચારરૂપી તરંગ પરંપરાના જેવી જ વિષમ છે. કૂવા, વાવ, તળાવ અને સમુદ્રના જળમાં જેવું અંતર રહ્યું છે તેવું જ અંતર સ્ત્રી પુરુષના પાણીનું, રજવીર્યનું પણ સમજી લેવું. જેમ નાના પ્રકારની જળ યોનિઓના સંબંધથી કોઈ સુગ્ન માણસનું મન જર્જર થઈ જાય છે, તેમ જળ યોનિ કમળોના સંબંધથી આ તળાવ જર્જર થઈ ગયું છે. આમ તેના કમળોનો ઠેઠ જર્જર દશા સુધી પહોંચાડનારા એવા તરંગોના ભ્રમણને લીધે અત્યંત વ્યાપ્ત થઈ રહેલા અને સંસાર સાગરમાં ચકરીઓ પેઠે જ થયા કરતી ઈચ્છા, દ્વેષ આદિ વૃત્તિઓના ફેરફારોની માફક અસંખ્ય રૂપે દેખાતા એ કમળોને ગણવાને કોણ સમર્થ થઈ શકે? અહો જળના અને જડના સમાગમની ક્રિયા આશ્ચર્યકારક જ છે. કેમ કે અત્યંત સદ્ગુણી કમળ જળના સંબંધથી પોતાના સુગંધ, સૌંદર્ય, મકરંદ આદિ ગુણોને દોષની પેઠે જ કંઠમાં રાખી અંદર જ છુપાવી રાખે છે અને બહાર સર્વ મનુષ્યોને ખરાબ કાંટાઓના સમૂહ દેખાડે છે. જે ગુણો કમળના તંતુઓની પેઠે છિદ્રવાળા છે, સુદૃઢ નથી, સૂક્ષ્મ છે, બીજા વડે ઢંકાઈ રહેલા છે, જડતાવાળા છે અને નિસાર છે, તેવા સદોષ ગુણોમાં ઉપાદેય બુદ્ધિ ન કરતા ઉપેક્ષા બુદ્ધિ રાખવી જ યોગ્ય છે. ગુણ વડે અને સુંદરતા વડે સુશોભિત તથા યશ વડે અને સુગંધ વડે પોતાના કુળને પ્રસિદ્ધિમાં લાવનાર મહાત્માઓના અને એવા જ ગુણવાળા આ કમળોના પ્રભાવને વર્ણવાને વાસુકી પણ સમર્થ નથી. ગુણ વડે અને સુંદરતા વડે સુશોભિત તથા યશ વડે અને સુગંધ વડે પોતાના કુળને પ્રસિદ્ધિમાં લાવનારા મહાત્માઓના અને એવા જ ગુણવાળા આ કમળોના પ્રભાવને વર્ણવવાને વાસુકી પણ સમર્થ નથી. હરિ ભગવાનના વક્ષસ્થળમાં નિવાસ કરી રહેલા લક્ષ્મીજી પણ શોભા માટે પોતાના હસ્તમાં કમળને ધારણ કરે છે, તો પછી તેના કરતાં કમળની બીજી શી પ્રશંસા કરવાની હોય? આ સૂર્ય વિકાસી અને ચંદ્ર વિકાસી કમળનું જળના સંપર્કથી જળપણું અને સૂર્ય ચંદ્રમા ઉપર દ્વેષ રાખવા રૂપી મૂર્ખતા એ બંને વ્યાપાર તો સમાન જ છે, પરંતુ ધોળા અને કાળા રૂપ વડે તે બંનેનું વિસદૃશપણું જણાઈ આવે છે. તળાવોની અંદર નવી ઉદય પામેલી કમળવનની શોભા વિકસિત થઈ રહેલા મંદાર આદિ વનની સાથે સરખાવી શકાતી નથી, તેમ તારાઓ વડે યુક્ત એવા આકાશની સાથે તેની સરખામણી કરી શકાતી નથી. વળી એકત્ર થયેલા ચંદ્રમાઓના સમૂહ સાથે પણ તેની સરખામણી કરી શકાતી નથી. પણ નૃત્ય કરી રહેલી સ્ત્રીઓના હાસ્યવાળા મુખની શોભા સાથે તેને સરખાવી શકાય છે. અનન્ય ચિત્ત વડે પુષ્પલતાઓનો આસ્વાદ લેતા જે ભમરાઓનું લાંબુ આયુષ્ય વ્યતીત થઈ જાય છે, તેઓ જ વિશેષ ભાગ્યશાળી છે. જે ભમરાઓ આંબાઓના સુગંધ અને મકરંદ આદિની સુંદર ચમત્કારનો આસ્વાદ લે છે, તેઓ જ ચમત્કારી છે, બાકી બીજા તો પોતાની જાતિમાં એક ભારરૂપ છે. કમળોની અંદર મકરંદના મદ વડે અને સુગંધ વડે મત્ત થઈ રહેલા ભમરાઓ જે કાંઈ ગુંજારવ કરે છે, તેઓ એ ગુંજારવના મિષથી બીજા વનોના સ્વાદ વડે સંતુષ્ટ થઈ રહેલા બીજા ભમરાઓને હસે છે. ખરેખર ખેદની વાત છે કે તે ભમરાએ ચંદ્રબિંબના જેવા કોમળ કમળના ગર્ભની અંદર નિવાસ કર્યો, વિલાસ કર્યો, આનંદનો અનુભવ કર્યો અને શયન કર્યું. તે આ ભ્રમરો શિશિર ઋતુમાં નીરસ થઈ રહેલા વૃક્ષોના પુષ્પોમાં કેમ પ્રીતિ કરશે? બીડાઈ રહેલી મલ્લિકાની મનોહર કળી ઉપર બેઠેલો ભમરો કાળ રુદ્ર શૂળમાં પરોવેલા અંધકાસુર જેવો દેખાય છે. હે પ્રિય ભમરા, તું નિરંતર વિવિધ પ્રકારના પુષ્પોના મકરંદનો આસ્વાદ લે છે અને પર્વતોમાં આવેલા લતાગૃહોમાં ભમે છે, છતાં આજ પર્યંત સંતોષ પામ્યો નથી. તેથી હું માનું છું કે તું મકરંદમાં લંપટ થઈ જવાથી દુષ્ટ ચિત્તવાળો થઈ રહ્યો છે, અથવા તને વનમાંથી કશો સાર મળતો નથી. કમળના વનની અંદરના મકરંદનો સ્વાદ અનુભવવામાં કુશળતાવાળા હે ભમરા, તું કમળોના આશ્રયરૂપ તળાવમાં જા. તું તારા મકરંદ વડે પુષ્ટ થયેલા દેહને બોરડીઓના ઝાડરૂપ ગુફામાં રહેલ કાંટારૂપી કરવત વડે કપાવમાં. હે ભમરા, જેમ પંડિત પુરુષ પોતાને યોગ્ય રાજસભા ન મળે ત્યાં સુધી સામાન્ય અને પોતાના સ્વરૂપને અનુચિત એવી રાજસભામાં પણ પોતાનો કાળ કાઢે છે,
તેમ તું હેમંત તથા શિશિર આદિ ઋતુઓમાં કમળ રસ પીવા ન પામે તો પણ તું અળસીના પુષ્પમાંથી, કમળોના પાંદડાના સમૂહમાંથી અને વિકસિત થઈ રહેલા તમાલમાંથી મળતા મકરંદથી આયુષ્યના બાકી રહેલા ભાગને સુખથી વ્યતીત કર. હે મહારાજ, તળાવના પેટાળમાં રહેલી કમલિનીઓના કેસરોનો ઉપભોગ કરી રક્ષા કરાયેલી અને કમલિનીના જેવી જ શોભા વડે રમણીય હંસોની પંક્તિરૂપ નિર્મળ વેલ જાણે સામનું ગાયન કરતી હોય તેમ ગંભીર શબ્દ કરે છે તે આપ જુઓ. આકાશમાં પોતાની સ્ત્રીને હસીને અનુસરી રહેલો હંસ હિંચકા જેવા કમળના માળામાં રહેલી અને તળાવમાં પ્રતિબિંબિત થઈ રહેલી પોતાની સ્ત્રીને જોઈને તેના પડવાની અને જળમાં ડૂબવાની શંકાથી મૂર્છિત થઈ જાય છે. હે મહારાજ, પોતાની સ્ત્રીને અનુસરી રહેલો હંસ હંસીને જળમાં પ્રતિબિંબિત થયેલી જોઈ તેના ડૂબી જવાની શંકાથી મૂર્છિત થઈ મરણ પામ્યો. આવું અત્યંત લંપટપણું કોઈને પણ થશો માં. આવું અત્યંત લંપટપણું કોઈને પણ થશો માં. હે મહારાજ, રાજહંસ લીલા વડે જે કાંઈ મધુર અને ગંભીર શબ્દ કરે છે તેવો શબ્દ બગલો સેંકડો વર્ષ શીખે તો પણ તેને આવડે એમ નથી. હે મહારાજ, રાજહંસ લીલા વડે જે કાંઈ મધુર અને ગંભીર શબ્દ કરે છે તેવો શબ્દ બગલો સેંકડો વર્ષ શીખે તો પણ તેને આવડે એમ નથી. જન્મસ્થાન, આકાર, જાતિ, ચેષ્ટા અને આહાર આ બધું સમાન, છતાં હંસમાં ને રાજહંસમાં જે કાંઈ અત્યંત તારતમ્ય રહેલું છે તે જુદા જ પ્રકારનું છે. આકાશમાં ધોળી પાંખો વડે ગતિ કરનારો અને કમળોના સમૂહને શોભાવનારો હંસ આકાશમાં શુક્લ પક્ષમાં વૃદ્ધિ પામનાર અને કમળોના સમૂહને વિકાસ આપનાર ઉદય પામતા ચંદ્રમાની પેઠે સર્વના ચિત્તને આનંદ ઉપજાવે છે. ઊંચા નાળવાળી કમલિનીના નાળરૂપી કદલી સ્તંભ વડે વ્યાપ્ત કમળવનમાં વિહાર કરનાર હંસોની શોભાને બીજું કયું પક્ષી પામે છે? તરંગરૂપી કંકણને ધારણ કરનારી ચપળ જળબિંદુઓના સમૂહરૂપી હાર વડે શોભી રહેલી, કુમુદ, ઉત્પલ, કલ્હાર આદિ પુષ્પોના સમૂહ વડે સોહામણી ભમરાઓરૂપી ચપળ કેશલતાને ધારણ કરી રહેલી, સારસ પક્ષીઓરૂપી રૂમઝૂમ થતા નૂપુરવાળી, ગોળ ચક્રીરૂપી નાભીવાળી, ચપળ વીંચીઓરૂપી વિલોચનોવાળી અને જળની પૂર્તિ કરનારા પોતાના પ્રિય પર્વત તરફ જોયા કરતી આ નદી બે સુંદર નુપુરો વડે શોભી રહેલી નારીની જેમ બે હંસના સુંદર બાળક વડે શોભી રહે છે. હે હંસ, તું વિશેષે કરી જળ કાગડા, બગલાઓ અને કાગડાઓ રૂપી હિંસક પ્રાણીઓ વડે ભરપૂર થઈ રહેલા આ તળાવમાં એકલો નિવાસ ન કર. કેમ કે આપત્તિમાં અહીં સમાન શીલવાળા, સમાન વયવાળા અને સમાન વચનવાળા પોતાના વર્ગના હંસો સાથે જ સંગતિ રાખવી એ પરિણામે સુખ આપનાર છે. પોતાના ચરણ વડે મોટા હાથીઓના મસ્તકરૂપી તટને દબાવનારો, કેવળ કમળના વનમાં જ વિહાર કરનારો અને કલ્હાર તથા ઉત્પલ આદિ જાતિના કમળોના તેમજ ડોલર, ચંપો તથા બીજી લતાઓના ઉપભોગ વડે સૌભાગ્ય ભોગવનારો આ ભ્રમર પણ દૈવયોગે ઠંડી શિશિર ઋતુમાં ઢેફા અને ઘાસનો આસ્વાદ લેતા સુકાઈ ગયેલા બગલા જેવો થઈ ગયો છે. અહો, વિપત્તિમાં મોટાઓને પણ દીનતામાં મન લગાડવું પડે છે. હે મહારાજ, હું હંસની પાંખો વડે સરળ થઈ રહેલા કમળના વનમાં ફરતો હતો ત્યારે મહાદેદીપ્યમાન કમળના પાંદડાની અંદર બેઠેલા હંસના બાળકે તેના પિતા પ્રત્યે ઊંચે સ્વરે જે વાક્ય કહ્યું હતું તે ઘણો સમય વિચાર કરતાં મને હમણાં યાદ આવે છે. તેણે કહ્યું હતું કે હે તાત, આ કમલિની મધ્યાહન કાળમાં પણ મારા મસ્તકના ભાગ ઉપર જાણે ધોળા મોતીઓની વૃષ્ટિ કરતી હોય તેમ સહસા ફેલાઈ જનાર પોતાના ઠંડા જળબિંદુઓના સમૂહને પ્રત્યક્ષ રીતે નાખે છે તે જુઓ. આકાશમાં ગતિ કરનાર ચંદ્રમાની પેઠે આ તળાવના શાંત જળમાં મૌનપણે ઘણા કાળથી ગતિ કરનાર હંસની પાંખો પથ્થરોની પેઠે કમળોની નાળો સાથે અથડાય છે. આથી તે જાણે સાક્ષાત બ્રહ્માના કમળમાંથી નીચે પડતા હોય તેમ જે જળબિંદુઓ કમળરૂપી પડ્યામાંથી એ હંસની ઉપર આવી પડે છે તેને નીચે જળની અંદર ફરનારા પ્રાણીઓ ગંગાજળની પેઠે પરમ પ્રસન્નતાથી તરત જ પી જાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પદ્મ ભ્રમર હંસ વર્ણન નામનો સર્ગ 117મો સમાપ્ત. પ્રભુ થોડુંક છે, ઓકે, આટલું એટલે પાનું સાંજે લઈએ તો ચાલે. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો.